નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સેવાલિયા ખાતે આનંદના ગરબાનું સુંદર આયોજન કરાયું। કિન્નર માહેશ્વરી માસી બા મંડળી સાથે પધાર્યા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી જ ઓમ બંગલો સોસાયટી ખાતે ભક્તો માટે આનંદના ગરબાનું સુંદર આયોજન હિનાબેન ચેતનભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું। આ અંગે વધુ માહિતી આપતા અગ્રણી પિકલભાઈ શાહે જણાવ્યું કે વણાક બોરી આખા પંથકમાં સુધાબેન આનંદના ગરબા કરાવતા હોય છે। ક્રૂરતા ઉતર્યા પછી તણાવ આદિવ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન થતું હોય છે। આ સંદર્ભે આખા પંથકમાં જાણીતા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સેવાલિયા ઓમ બંગલો સોસાયટી ખાતે ખાસ પધાર્યા। આ સોસાયટીમાં તારક મહેતા સિરિયલની જેમ આખી ગોકુળ ધામ સોસાયટી પરિવાર તરીકે દરેક ઉજવણી કરે છે, જેમાં જેઠાલાલ, બબીતા, દયા, પોપટલાલ જેવા પાત્રો પણ છે અને આનંદના ગરબામાં પધારેલ માહેશ્વરી માસીબા એ જગતના કલ્યાણ માટે અને આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવ્યું। આજે કામ ગરબાનું મહત્વ એ છે, આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે। આજે વણકબોરી સલમાનથી આજે આનંદનો ગરબો આવે છે। આ ગરબાનો પ્રમુખ છે સુધાબેન ને અમે આનંદના ગરબા કરીએ છીએ। અમે માતાજીના પ્રમુખ ભક્ત છીએ। આજે આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે જેના આપણે માનો ગરબો થાય એના ઘરે નવચંડી, સપ્તચંડી, 4 ચંડી જાત્રા કરી હોય એટલું પૂરું કરે છે ને આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે એક સાથે 3 ગરબા કરે અને સપ્તચંડી, નવચંડી જેટલું પૂરું કરે છે।